જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડાથી ચંડીસર જતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। રસ્તા પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે, જ્યારે ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 6 મહિના પહેલા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જો કે હજુ સુધી કોઈ અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આરોપો મુજબ ચલોડા ગામના એક આગેવાન 360 ફોર્મ સુધીનો રસ્તો 3 વખત બનાવવામાં આવ્યો છે, જ્યારે સામાન્ય પ્રજાના ઉપયોગનો મુખ્ય રોડ હજુ પણ બિસ્માર હાલતમાં જ છે। આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે રોડના કામના બહાને 3 મહિના સુધી માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કામ કર્યા વિના રસ્તો ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો। હાલ સ્થિતિ એવી છે કે રોડમાં ખાડામાં રોડ તે ઓળખવું મુશ્કેલ બન્યું છે। આ બિસ્માર માર્ગને કારણે દરરોજ પસાર થતા ખેડૂતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। હવે લોકો સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આ વિકાસ માત્ર કેટલાક લોકો સુધી મર્યાદિત છે કે પછી સામાન્ય જનતા માટે પણ રસ્તાઓ બનાવશે। હાલ લોકો રાહ જોઈ રહ્યા છે કે પ્રશાસન ક્યારે આ સમસ્યાને ગંભીરતાથી લઈ રોડનું કામ શરૂ કરશે। રાજુભાઈ છે, હું અહીં ચંડીસર ચલોડા રોડ પર કેટલા વર્ષોથી અમારા ઘણા મકાનો ઘણા માલિકો રહેવા માટે રહેલા છે, અને ખેડૂતોને આ ચંડીસર ચલોડા રોડ ઉપરથી જે રસ્તો જાય છે અરસપરસ તેના ઢીચણ સમાના 1.5 ફૂટ જેટલા ખાડાઓ પડેલા છે। છેલ્લા 12 મહિનાથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે, અને માટે અમે કિરીટસિંહ ડાભીને ઉદ્ઘાટન કરેલું છે। તે માટે તેઓએ અડધો રોડ 360 કેલિબર સુધી ચલોડાથી 360 કેલિબર રોડ ત્યાં સુધી ફાર્મ હાઉસ છે ત્યાં સુધી ડબલ વખત આ લોકોએ આરસીસી બનાવેલું છે, અને બાકીનો જે રોડ પડતર પડી રહેલો છે તે રોડનું કોઈ સમારકામ કરેલ નથી। માટે સરકારશ્રીને અમારે એટલી નમ્ર વિનંતી કે આ રોડ તાત્કાલિક। હું ચલોડાનો રહેવાસી છું, ગામ ચલોડા, ધોળકા તાલુકો। મારી જમીન ચલોડા ચંડીસર રોડ ઉપર આવેલી છે। અહીંયા અંદર કેટલાય ટાઈમથી આ રોડ આ રીતને અધૂરું કામ પડેલું છે। અમારી જમીન ખેતરમાં ખેતીવાડીમાં શાકભાજી ને એવું બધું છે, એ લઈ જવા માટે આ રસ્તો તકલીફ લેવું પડે છે। આ રોડ ઉપર અડધા સુધી કામ થયેલું છે, આરસીસી કામ થયેલું છે અહીંયા 360 ફાર્મ સુધી। આગળનો રસ્તો બધો કાચો તૂટેલો પડેલો છે, ખાડા એવા મોટા છે તે સાધન લઈ જવા માટે તકલીફ લેવું પડે છે। તો મારી એવી વિનંતી છે સરકારને કે આ કામ પૂરું કરાવડાવી ને પડતી તકલીફ દૂર કરે। મારું નામ છે રોહિતભાઈ ઠાકોર, હું ચલોડા ચંડીસર ખેતરમાં રહું છું। છેલ્લા 7-8 મહિનાથી આ રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે, અમારો રિક્ષાનો ધંધો ભાગી પડ્યો છે, પેસેન્જર મળતા નથી, અને બહુ ખરાબ હાલત થઈ ગઈ છે રોડની। અડધા સુધી સારો રોડ થયો છે અને અડધાથી તો હાવ ખરાબ જ છે। અમારી રિક્ષા વર્ષમાં 4-5 વખત બગડે છે, અને પેસેન્જર મળતા નહીં। 5 મિનિટનો રસ્તો એની જગ્યાએ અડધો કલાક થઈ જાય ચંડીસર જવા। મારું નામ ઘનશ્યામભાઈ ભોઈ છે। ચલોડાથી ચંડીસર જતો રોડ અડધે લગીન બન્યો છે અને અડધે લગીન બાકી છે। ખેડૂતોને આવવા જવામાં, ટ્રેક્ટર કાઢવામાં, ગાડીઓ કાઢવામાં તકલીફ પડે છે, જેથી રોડ વહેલો થઈ જાય એવી મંજૂરી સરકારશ્રીને આપો। આ છેલ્લા 12 મહિના ખાડા છે, ચલોડાથી બરિયાદેવ સુધી બનેલો છે રોડ।